હેલો દોસ્તો, વિદેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગુજરાત વિદ્યાપીઠની અંદર જે અલગ અલગ કોર્સીસ છે એની પરીક્ષા જાહેર કરી દેવામાં આવી છે। જે પરીક્ષાનું નામ છે ગીતા એન્ટ્રન્સ એક્ઝામ છે, બરાબર। આ ગીતા એક્ઝામ છે એ ઓલરેડી આ વર્ષ માટે જાહેર કરી દેવામાં આવી છે। કઈ તારીખે એના ફોર્મ ભરાણા છે, એની ફી શું છે, એનો સિલેબસ શું છે, ક્યાર સુધી એક્ઝામ લેવામાં આવશે ને ક્યાર સુધી પ્રથમ સત્ર ચાલુ થશે, બરાબર। કઈ કઈ બુક્સ વાંચવી જોઈએ એના વિશે પણ વાત કરી દઈશું, બરાબર, આ વિડીયોની અંદર। તો વિડીયોને અંત સુધી જોડાયેલા રહેજો। આ આપણું જે ગુજરાત અમદાવાદ વિદ્યાપીઠ છે એની પ્રવેશની માર્ગદર્શિકા અહીંયા દર્શાવી દીધી છે, બરાબર। આપણું એડમિશન છે। હવે અહીંયા આપણે જતા રહીએ મેન જગ્યાએ, એટલે કે શું છે, જે ડેટ્સ આપેલી છે એ દેખી લઈએ, બરાબર। તો ડેટ્સ તમે આનો સ્ક્રીનશોટ પણ પાડીને સાચવી શકો છો। હવે અહીંયા હું થોડું છોટું કરી દઉં છું, બસ આટલે। હવે ઓનલાઈન અરજી કરવાની છે એ 22 તારીખથી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે, બરાબર। અને લાસ્ટ ડેટ શું છે તો 8/5 સુધી છે। 8/5 સુધી શુક્રવારના રોજ બપોર સુધીમાં ફિનિશ થઈ જશે, બરાબર। આ ગુજરાત વિદ્યાપીઠ એલિજિબિલિટી એન્ડ એફિશિયન્સી ટેસ્ટ ફોર એડમિશન, એટલે કે આ એનું ગીતા એક્ઝામ આ એમ તરીકે ઓળખવામાં આવે છે। આને દરેક મોટે ભાગે ગીતા એક્ઝામ તરીકે ઓળખે છે, બરાબર। જે હવે આ જે તમારે કયા દિવસે એક્ઝામ લેવાના છે તો આ એક્ઝામ છે એ 5મા મહિનાની 10 તારીખના રોજ લેવાશે અને રવિવારે, બરાબર। એટલે કે 5મા મહિનાની અંદર મે મહિનામાં લેવાઈ જશે, બરાબર। એની હોલ ટિકિટ કઈ રીતે ડાઉનલોડ કરવાની, બરાબર, એ પ્રોસેસ પછી આપણે નેક્સ્ટ વાત કરીશું। આનું જે પરિણામ છે એ તમારું શોર્ટ ટાઈમમાં, એટલે કે 5 જ દિવસની અંદર સાંજ સુધીમાં કરી દેવામાં આવશે, બરાબર। એનું પરિણામ છે સાંજ સુધીમાં કરી દેવામાં આવશે, તેને તે જ દિવસે, બરાબર। અને એના જે યોગ્યતાની યાદી છે એ પણ સોમવાર સુધીમાં મૂકી દેવામાં આવશે, એટલે કે જે રવિવારે લીધી એટલે બીજા દિવસે 11 તારીખે જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા એમનું મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવશે। અને પરામર્શન અને પ્રવેશની પ્રક્રિયાની જે છે એટલે કે એ 12/5થી અને એનું કામગીરી ચાલુ કરી દેવામાં આવશે। અને તમારું નવું સત્ર છે, બરાબર, એને તમારો વાયવા લેવામાં આવશે, અલગ અલગ PhD છે એના માટે અને બીજા અભ્યાસક્રમો માટે છે એ એક સાથથી જે એમનું સેમિસ્ટર છે ચાલુ થઈ જશે, બરાબર। એમની જે કોલેજ છે એ ચાલુ થઈ જશે। હવે આ એક્ઝામ લેવા માટે આપણે સૌપ્રથમ આપેલ પોર્ટલ પર જવાનું રહેશે। એની પ્રોસેસ છે, આ પોર્ટલને હું જરા ઝૂમ કરી દઉં એટલે તમે એને સાચવી શકો છો, બરાબર। આ તમે લખી શકો છો અને આને સર્ચ કરીને તમે કાયમને માટે જો ફોર્મ ભરતા હોય તો આ પોર્ટલને કાયમ માટે સાચવી રાખજો, બરાબર। અહીંયા કહી દીધું છે કે માહિતી પાસપોર્ટ સાઇઝના સ્કેન કરેલા ફોટાને એ બધી ફી ચૂકવવાનું છે અને ઓનલાઈન ફોર્મ છે, બરાબર। તમે પરીક્ષા કયા કયા માધ્યમમાં આલશો એના વિશેની પણ વાત કરી દીધેલી છે। તો આપણે અહીંયા લગભગ 2 જ માધ્યમ છે, પણ ગુજરાતી માધ્યમ આપણે વધારે પડતું સારું રહે છે। હવે અહીંયા કોર્સ કયા કયા છે અને એની અંદર કયા કેટલી બેઠકો છે એની પણ વાત કરી દીધી છે। તો અંદર BAની અંદર દેખવા જઈએ તો હિસ્ટ્રી છે, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, કુલ 90 જેટલી બેઠકો છે। BScમાં માઇક્રોબાયોલોજીમાં 30 જેટલી બેઠકો છે। BComમાં કુલ 30 જેટલી બેઠકો છે। BRSની અંદર દેખવા જઈએ તો 30 જેટલી બેઠકો છે। BPS શારીરિક શિક્ષણની રમતગમતની છે એની અંદર 30 જેટલી। આ બધા અંડર ગ્રેજ્યુએટ સ્નાતક કક્ષાના કોર્સ છે, બરાબર। અને આ અમને જે લાયકાત છે એ રીતની રહેશે, બરાબર। આ કોર્સની અંદર જવાની શૈક્ષણિક લાયકાત અહીંયા બહાર દર્શાવી દેવામાં આવી છે। ધોરણ 12ની અંદર કે આટલા માર્ક્સ હોવા જોઈએ। હવે અનુસ્નાતકની અંદર દેખવા જઈએ તો 4 સેમિસ્ટરનું છે, બરાબર। અને વિષય દીઠ 30 વેકેન્સી છે। ગુજરાતીમાં 30 છે, હિન્દીમાં 30 છે, અંગ્રેજીમાં 30 છે। MAની અંદર, MAમાં ઇતિહાસની અંદર આ દરેકની અંદર 30 છે। તમારા અહીંયા તમારા સબ્જેક્ટ છે કે નહીં એ ફટાફટ જોઈ શકો છો। હું નેક્સ્ટ હવે આગળ ચલાવીશ, બરાબર। અને એની લાયકાત શું છે તો એ અહીંયા બતાવી દીધું છે કે કોઈપણ વિષયની અંદર સ્નાતક થયેલા હોવું જોઈએ અથવા તો આ ડિગ્રી પ્રમાણેની હોવી જોઈએ। એ પેલી જે B5 ને આ બધી બતાવે છે, B6 ને એ આંબેડકરવાળી ડિગ્રી છે, બરાબર। વ્યવસાયિક અભ્યાસક્રમ છે એની અંદર પણ અહીંયા BCA ને એવા બધા આપી દીધેલા છે। BCA અહીંયા ચાલે છે, હા મિત્રો। અને BCA ગુજરાત વિદ્યાપીઠમાં કરશો ને તો બેસ્ટ રહે છે, એ મારું જોયેલું છે, ઓકે। એટલે ત્યાં BCA કરવું સારું છે, ત્યાંની જે લેબ સિસ્ટમ ને બધું જોરદાર છે। પછી સ્નાતકોત્તર એટલે કે એના પછીનો જે છે કે આપણે B.Ed કરવું છે તો B.Ed છે ગુજરાતી માધ્યમમાં છે, એમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત આ બધા સબ્જેક્ટ છે। કુલ બેઠકો 50 છે, બરાબર, સબ્જેક્ટ દીઠ છે। અને અહીંયા B.Ed હિન્દી માધ્યમ છે, એ પણ હિન્દી માધ્યમ પણ ચાલે છે।
ગુજરાતી, હિન્દી, સંસ્કૃત ને આ બધા છે, એમાં કુલ બેઠકો 50 છે. હવે શૈક્ષણિક લાયકાત તો આપણને ખબર પડી ગઈ કે આમાં સ્નાતક અથવા અનુસ્નાતક કક્ષાએ 5% કે તેની 50% કે તેની સમકક્ષ ટકા હોવા જોઈએ એવું છે, બરાબર. અને બીએડ છે ગુજરાતી અને હિન્દી વિષય દ્વિતીય વિષય પદ્ધતિની અંદર મેળવ્યા બાદ તાલીમાર્થીને જૂથ પૈકીની કોઈ પણ પસંદ કરી શકાશે. એટલે આ સબ્જેક્ટ બીજા અંદર કમ્પલસરી એક્સ્ટ્રા રહેતા હોય છે, બરાબર. અહીંયા એમએડ, એમસીએ બધું જ છે. ટોટલી તમે ડિગ્રીઓ મેળવી શકો છો આ ગુજરાત વિદ્યાપીઠની અંદર જઈને. અને આમાં તમારે ફી છે એક્ઝામની કેટલી છે? 600 રૂપિયા ફી છે ને નોન રિફંડેબલ છે, એટલે કે તમને પરત પાછી કરવામાં આવશે નહીં. તમને એમ થઈ ગયું કે મારે નથી જવું એક્ઝામ દેવા તો તમારા પૈસા ગયા, ઓકે. તમે એક્ઝામ નહીં આપો તો તમને એવું નહીં થાય કે ભાઈ હું મારા પૈસા પાછા મેળવી શકું, અથવા તો તમે ઓનલાઈન કરી દીધું. હવે જે તમારી કસોટી છે અંડર ગ્રેજ્યુએટની, બરાબર, એના માટેનો સિલેબસ શું છે એની વાત કરી દઈએ. ગીતાનું માળખું છે, એમાં અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટને આ બધા માટેનું છે, બરાબર. તેની અંદર સામાન્ય જ્ઞાન અને વર્તમાન બનાવો છે, એ 10 માર્ક્સનું પૂછાય. હવે સંખ્યાત્મકતા, તર્ક અને સમ્યતા એટલે કે જે મેથ્સ રિઝનિંગ છે એ 10 માર્ક્સનું પૂછશે. અને મૂળભૂત ભાષા છે એટલે કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી આ 3 લેંગ્વેજનું 10 માર્ક્સનું પૂછશે. માહિતી પ્રત્યેની એટલે કે આઈસીટી, જે એને આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમ કહીએ છીએ, એ સબ્જેક્ટની અંદર, બરાબર, એ 10 માર્ક્સનું પૂછે. અને ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા, બરાબર, સત્યના પ્રયોગો છે, એ સત્યના પ્રયોગોમાંથી 20 માર્ક્સનું પૂછાશે. ભૂતકાળમાં તો આ બધા સત્યના પ્રયોગને આ બધી ઘણી બધી બુકો સિલેબસમાં રહેતી હતી, પણ એ વસ્તુને અત્યારે આપણે રિમૂવ કરીને આ સિલેબસ છે એ સિલેબસ અપડેટ કરેલો છે. આ કુલ 60 માર્ક્સનો છે. અને પ્લસ શું થશે કે આપણું એક ઓરલ બનશે અને પછી 100માંથી મેરિટ જનરેટ થશે. હવે આ જે વિદ્યાર્થીને જે છે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. અહીં તમારે જે ફીનું માળખું છે અંડર ગ્રેજ્યુએશન છે, બરાબર, એના માટેનું પણ ફીનું માળખું છે. પીજીનું છે એનું પણ ફીનું માળખું છે. પીએચડી લેવલ છે એનું પણ ટ્યુશન ફી કેટલી રહેશે એ દર્શાવી દેવામાં આવેલી છે, બરાબર. આ બધી અંદર જે ફી સિસ્ટમ છે એ ફી અંદર એડ કરવામાં આવેલી છે. કુલ તમારી ફી 4,000થી 7,000ની આસપાસ થશે, બરાબર. એ રીતે અહીંયા દર્શાવી દેવામાં 5,000થી 10,000ની આસપાસ થશે, એ દર્શાવી દીધેલું છે. અને એના પછી પણ બીજી વસ્તુ તમારે દર્શાવી દીધેલી છે કે તમારા જે વિદ્યાર્થીઓ છે, બરાબર, એમાં તમારે જે અહીંયા આપણે રિઝર્વેશન મળે છે, બરાબર, અનામત બેઠકો છે, આપણે જે સીટ ફાળવણી છે એની અંદર અનામત બેઠકો છે એ પણ જળવાઈ રહે છે, એટલે કે જાળવવામાં 100% આવે છે, બરાબર. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હા, તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં અવશ્ય કહેજો, એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. અને આ પીડીએફ છે તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે સીધી, તો તમે આને ઝીણવટપૂર્વક પણ અભ્યાસ કરી શકો છો. જય હિન્દ.